ભાઈ શાર્દુલ ઠાકુર ઓફિશિયલી મુંબઈ ઇન્ડિયન્સમાં આવી ગયા છે. તો ગુજરાત ટાઇટન્સની ટીમના પણ મોટા 6 હિટર બહાર થઈ જતા ટીમને મોટો ઝટકો લાગી ગયો છે. મોહમ્મદ શામી કઈ ટીમમાં જવાના છે, રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસનના ટ્રેડની શું અપડેટ છે, ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. આઈપીએલ 2026નું મિની ઓક્શન 16 ડિસેમ્બરે એટલે કે આવતા મહિને અબુધાબીમાં થવાનું છે. મિની ઓક્શન પહેલા ટીમો તરફથી પ્લેયરોનું ટ્રેડિંગ થવાનું પણ ઓફિશિયલી શરૂ થઈ ગયું છે. ઓફકોર્સ શરૂઆત તો ભાઈ અંબાણી સાહેબ જ કરવાના ને. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે કરેલા બે ટ્રેડની વાત કરીએ તો સૌથી પહેલા તો ગુજરાત ટાઇટન્સના શેરફેન રધરફર્ડને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 2.6 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. યસ, એ જ શેરફેન રધરફર્ડ કે જે આપણને આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સની ટીમ તરફથી લાંબા છગ્ગા મારતા જોવા મળ્યા હતા. આ વખતે આઈપીએલ 2026માં આપણને રધરફર્ડ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી રમતા જોવા મળવાના છે. એટલું જ નહીં, ઓલરાઉન્ડર લોર્ડ શાર્દુલ ઠાકુરને પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 2 કરોડ રૂપિયા આપીને ટ્રેડ કરી લીધા છે. એટલે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સાથે હવે આપણને લોર્ડ શાર્દુલ ઠાકુર પણ મુંબઈની ટીમમાંથી રમતા જોવા મળવાના છે. હવે જો આ આઈપીએલના સૌથી મોટા ટ્રેડની વાત કરીએ તો યસ, 99.9% કન્ફર્મ થઈ ગયું છે. સંજુ સેમસન સીએસકેમાં આવી રહ્યા છે અને એમના બદલામાં ચેન્નઈમાંથી રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાનની ટીમમાં જઈ રહ્યા છે. આ ત્રણેય પ્લેયર સાથે ટ્રેડને લઈને વાત પણ થઈ ગઈ છે અને ડોક્યુમેન્ટ ઉપર સાઇન પણ થઈ ચૂકી છે. એટલે યસ, રવિન્દ્ર જાડેજા સીએસકે છોડીને પોતાની પહેલી ટીમ રાજસ્થાન રોયલ્સમાં જતા રહેવાના છે તે વાત ઓલમોસ્ટ પાક્કી થઈ ગઈ છે. હવે ખાલી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવવાનું જ બાકી છે. આ ઉપરાંત જો બીજા એક મોટા ટ્રેડની વાત કરીએ તો ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી હૈદરાબાદની ટીમ છોડીને લખનઉ સુપર જાયન્ટ્સમાંથી આઈપીએલ 2026માં રમતા જોવા મળવાના છે. યસ, લખનઉની ટીમે જ સોશિયલ મીડિયા ઉપર આ વાતની હિન્ટ આપી દીધી છે. આ તો 2-3 ટ્રેડ હતા, આવા ઘણા બધા હજી આપણને આ 1-2 દિવસમાં જોવા મળવાના છે. એટલે આઈપીએલના રિટેન્શનને લગતી બધી જ માહિતી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી દેજો.